હરિ ભજનમાં રહીએ. કરો પ્રીતિને ફોન કરો, નથી આવી. વાલીશ્રીઓને મારા નમસ્કાર. આજે હું સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર મારો વિચાર રજૂ કરીશ. પર્યાવરણ એકબીજા સાથે સંકળાયેલું છે. પર્યાવરણ સારું હશે તો સ્વાસ્થ્ય આપમેળે સારું થાય છે. આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા જીવન માટે એટલું જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી. ખેતી કરવી હોય કે પીવાનું પાણી હોય, રસોઈ બનાવવી હોય કે નાહવું ધોવું, દરેક કામમાં પાણીની જરૂર પડે છે. પણ શું આપણે પાણીનો બચાવ કરીએ છીએ? ઉપયોગ વધી રહ્યો છે, તો એવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેના પોતાના વિચારો રજૂ કરવા આવી રહી છે ધોરણ 7ની વિદ્યાર્થીની ટ્વિસા વિપુલભાઈ સેંગાણી. ટીસીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વાલીઓ બધાને પટેલ ટ્વિસાના વંદન. આજે હું આપ સર્વે સમક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર ચર્ચા કરીશ. વિદ્યાર્થી કાળમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ફાયદાઓ અને ગેરફાયદાઓ. હવે આ વિષય પર ચર્ચા કરતા પહેલા એક પ્રશ્ન ઉદ્ભવે કે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? તો હું તમને કહું, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન અને ટેકનોલોજી એટલે સંસાધન શાસ્ત્ર. આવું જ એક વિશિષ્ટ જ્ઞાન ધરાવતા યંત્રોનો યુગ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી. માનવ જીવનમાં દિન પ્રતિદિન વિજ્ઞાન અને ટેકનોલોજીની માંગ વધતી જાય છે અને ધીમે ધીમે તે તેની જરૂરિયાતની વસ્તુ બનતી જાય છે. પણ દરેક યંત્ર અને દરેક
ટેકનોલોજીના બે પહેલું હોય છે, એક તેનો સકારાત્મક પહેલું અને બીજો તેનો નકારાત્મક પહેલું, એટલે તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ. સૌપ્રથમ આપણે તેના ફાયદાઓની વાત કરીએ તો વિદ્યાર્થી કાળમાં જ્ઞાનની ઉત્કૃષ્ટ માહિતી મેળવવા માટે આજકાલ આપણી વચ્ચે કોમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ જેવા અનેક સાધનો છે, જેમાં માત્ર એક ક્લિક કરવાથી યોગ્ય અને સચોટ માહિતી મેળવી શકાય છે, જેનો ઉપયોગ આપણે કોરોના સમય કર્યો હતો. કોરોના સમયે આપણે આ ટેકનોલોજીના મદદથી અભ્યાસ કર્યો હતો. ટેકનોલોજીના માધ્યમથી માત્ર અભ્યાસ જ નહીં, નૃત્ય, સંગીત જેવી અનેક કળાઓ, યોગ, ધર્મ જેવા અનેક વિષયોની અદ્ભુત માહિતી મળે છે. પટેલ.
હે કૃષ્ણં કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેરા ગોપિકાંતં રાધાકાંતં નમસ્તે. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. નાની વયમાં વિદ્યા ભણવી હોય તો એનું આયોજન નાનપણથી કરાય. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. અને સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. અને મળી જગમાં બદનામી પછી વાસી ગયાથી શું. એકવાર જગમાં બદનામી મળી જાય પછી આપણે ક્યાંથી હાલ્યા જઈએ તો એ વાત પછી વિસરાતી નથી. તો જ્યારે ભણવાનો સમય હોય ત્યારે ભણી લેવું જોઈએ. જે કાર્ય કરવાનો જે અનુકૂળ સમય હોય એ કરવું જોઈએ. એ ઉપરોક્ત પંક્તિમાંથી આપણે શીખવા મળે છે. શ્રી ભભૂતિયાવાડી પ્રાથમિક શાળાના આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના મુખ્ય અતિથિ અને મહેમાન એવા શ્રી સાહિલભાઈ રફાડિયા સાહેબ, જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે અને ખાણ ખનિજ વિભાગ ભુજમાંથી પધાર્યા છે. એમની સાથે કાલે વાત થઈ તો સાહેબ સાથે વાત થઈ. ખૂબ મજાના માણસ છે અને વ્યક્તિત્વ પણ ઊંડો છે. આપણા બિદડા હોય, ખાખર હોય, આ ગામડાઓમાં જ્યારે ઘણા આપણે જોઈએ છીએ રેતી અનલીગલી રેતી ટ્રેક્ટર લઈ જતા હોય ને તેઓ એમને સાહેબ ઘણીવાર પકડતા હોય છે. તો બહુ મોટી જવાબદારી છે. ઇન્સ્પેક્ટર છે રોયલ્ટી, જે અનલીગલી જમીનમાંથી જે રેતી લેતા હોય નદીઓમાંથી. તો સાહેબ પાસે ઊંડો જ્ઞાન છે. આ વિસ્તારના પરિચિત સાહેબ છે. તો આજે આપણી શાળામાં પધાર્યા છે. તો હું બીઆરસી ભવન અને માંડવીના શિક્ષણ પરિવાર વતી આપ સૌનું સાહેબનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને ભભૂતિયાનું જ્યારે આંગણું મળ્યું હોય આવી શાળા, જે ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી પણ બાળકો આ સરકારી શાળામાં એડમિશન લેતા હોય તો આ શાળાના આચાર્ય એવા વિપુલભાઈ સેંગાણી માટે જોરદાર તાળી વગાડજો. એવા આપણા મિતાલીબેન, જે એનાથી અગાઉ બાગદોડ સંભાળતા અને હજી પણ સાહેબ સાથે કોઈ પણ વહીવટી કાર્ય હોય તો બેન તત્પર હોય છે કાર્યમાં. તો મિતાલીબેન પોકાર, આપણા નિલેશભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ, જાગૃતિબેન તથા સમગ્ર સ્ટાફ જેમણે આ શિક્ષણ જગતમાં ભભૂતિયા શાળાનું નામ રોશન કર્યું છે. આજે સાહેબનો એક પણ મેસેજ આવે, કોઈ પણ જરૂરિયાત હોય તો તથા તમામ વાલીઓ એસએમસી ના સભ્યો ખભે ખભા મિલાવી અને દાનની સરવાણી વરસાવી રહ્યા છે. તો સૌ માટે તુષારભાઈ માટે અને એસએમસી ના તમામ સભ્યો માટે અને વાલીઓ માટે જોરદાર તાળી વગાડજો. અને મહિલા સશક્તિકરણનું જે સુંદર ઉદાહરણ હોય તો આપણા જયાબેન પટેલ, આપણા છાબડિયા, આ ગામના સરપંચ, એના માટે પણ જોરદાર તાળીઓ આપણે વગાડીએ. આપણી કન્યા કેળવણીમાં 7 વર્ષ એમણે પ્રસ્તુત કર્યો છે અને આ તાલુકા જેવડો જે ગામ છે આપણો એમનો બાગદોડ સંભાળી રહ્યા છે. મારી જવાબદારી આખા તાલુકામાં મોનિટરિંગ કરવાની છે અને ખાસ નિપુણ ભારત અંતર્ગત તો બધી શાળાઓમાં જવાનો અનુભવ મળે છે. પણ માંડવી તાલુકાની શ્રેષ્ઠતમ કોઈક શાળા હોય અને જેને અગ્રેસર શાળા એમાં આંગળીના વેઢા ઉપર આપણે ગણી શકીએ, એમાં આપણી આ ભભૂતિયાવાડી પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. એનું જે શિક્ષણ સ્તર છે, અહીંની જે કાંઈ એક્ટિવિટી છે અને અહીંના જે સ્ટાફ શિક્ષકોની જે સમય સૂચકતા છે. સાહેબ 5 વાગે તો આપણે બધા રજા પડે ને આપણે ઘરે જઈએ, પણ સાહેબ અહીંયા 6 વાગ્યા સુધી આખો સ્ટાફ બેસે છે. સાહેબ પોતે બેસે છે. શાળા સમયથી ઘણીવાર વહેલા આવી જાય અને બધી જ પ્રવૃત્તિઓ કરાવે. તમને તો ખ્યાલ હશે, હમણાં પ્રવેશોત્સવ હતો તો આપણે 11:40 નીકળી જઈએ, પણ સાહેબ 1:30 વાગ્યા સુધી બેસીને આયોજનો કરતા હોય. તો એક સમર્પણ ભાવના છે. અને હવે તો આપણે બધાની સ્ટાફ લગભગ 80% સ્ટાફ સ્થાનિક છે, બિદડાના છે, તો વિશેષ આપણને ફાયદો પડશે. તો આ શાળા વતી આપ સૌનો હું આભારી છું કે તમે આ સુંદર અહીં આયોજન કર્યું છે. અને 26 તારીખના પણ અમે ખીમજી રામદાસ શાળા હોય કામદેવનું તાલુકા શાળામાં પ્રવેશોત્સવ માટે ગયા હતા. પણ આટલો બધો ઇનામ આટલા બધા બાળકો માટે અમારા અરુણાબેન છે. તો અહીંનો જે મધ્યાહન ભોજન છે શિક્ષકો પણ જમે છે અને જે કોઈ મહેમાન આવે એમને પણ એ જ જમાડવામાં આવે છે. એના માટે કોઈ અલગ નથી બનાવવામાં આવતો. તો એમની જે ક્વોલિટી છે અને પોતાનો સમજીને આ બનાવે છે અને વર્ષોથી એની સેવા આપી રહ્યા છે. તો એ પણ આપણા શાળા પરિવારના સદસ્ય છે. તો હવે વાત કરીએ શાળા પ્રવેશોત્સવની. સાહેબે શરૂઆતમાં જ વાત કરી કે વર્ષ 2002 થી 2003માં ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને ખાસ જે આપણો ડ્રોપ આઉટ રેશિયો છે, બાળકો અધવચ્ચેથી શાળા મૂકી દેતા હતા, એ ઘટાડવા અને
દીકરીઓનું શિક્ષણમાં પ્રમાણ વધારવા માટે સરપંચ કે ધારાસભ્ય નહીં પણ મુખ્યમંત્રી શ્રી પણ કચ્છમાં આવી અને આજે બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે તો એ પણ આપણા માટે એક ગૌરવની વાત છે. તમામ કેબિનેટ મંત્રી સચિવાલયના 3 સચિવાલયમાંથી આપણા માંડવી તાલુકામાં આવ્યા છે અધિકારીઓ. એ પણ છેલ્લા 3 દિવસથી માંડવીમાં જ છે અને જુદા જુદા ગામડાઓમાં જઈ અને આંગણવાડીના બાળકોને, બાલવાટિકા બાળકોને અને પહેલા ધોરણના બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. તો આજે આપણે આ શાળામાં નાના નાના ભૂલકાઓને આ પ્રવેશોત્સવ દ્વારા શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આપણા જે 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર એ વિદ્યારંભ સંસ્કાર, અને એ વિદ્યારંભ સંસ્કાર આજથી આ બાળકો માટે આપણે પ્રારંભ કરીએ છીએ. અને હવે આપણે સંકલ્પ એ લેવાનો છે કે આપણે બાલવાટિકામાં તો આવ્યા પણ 12મા ધોરણ સુધી આપણે વચ્ચેથી શિક્ષણ મૂકવાનું નથી અને ઓછામાં ઓછા 12મા ધોરણ સુધી આપણે ભણવાનું છે. તો આપણા દેશનું નામ રોશન થશે, ગામનું, તાલુકા, શહેરનું નામ રોશન કરવાનું છે અને ભારતને જે વિશ્વગુરુ બનાવવાનો જે આપણો સપનો છે એ તો જ સાકાર થશે જો આપણે 100% શિક્ષણ પ્રાપ્ત કરીશું. સરકારશ્રીની અનેક યોજનાઓ વિશે નિલેશ સાહેબે વાત કરી છે. એમાં એક આરટી અંતર્ગત પ્રાઇવેટ જે શાળાઓ છે એમાં 25% બાળકોને આપણે આરટી અંતર્ગત લઈએ છીએ. જે વાંચી હોય એ તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો અને તમારા બાળકને પહેલા ધોરણથી કરીને 8મા ધોરણ સુધી ફ્રીમાં શિક્ષણ અપાવી શકો છો. એ ઉપરાંત ભાઈ જયાબેન છાભૈયા, એસએમસી ના સભ્યો, વાલીગણ અને સ્ટાફગણ, આચાર્ય સાહેબ તેમજ જેમના માટે આજનો કાર્યક્રમ છે એવા તમામ ભૂલકાઓ. આજના આ કાર્યક્રમમાં સાહેબશ્રી તેમજ પધારેલા સૌ ગામજનો આપનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવ્યો છે એ માટે અને અમારા બાળકોને પ્રોત્સાહન આપવા માટે આપ સૌ અહીંયા પધાર્યા છો એ બદલ શાળા પરિવાર વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આ કાર્યક્રમમાં બાળકો માટે જેમને તિથિ ભોજન અને તિથિ ભોજનના આપણને દાતા મળેલ છે એ દાતાનો પણ શાળા પરિવાર આભાર માને છે. તેમજ ઇનામના દાતા એવા દમયંતીબેન પણ આપણને આર્થિક સહયોગ આપેલ છે તો દમયંતીબેન નરસિંહભાઈ દડગાનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ આ કાર્યક્રમમાં નાનો મોટો જેને સહયોગ આપ્યો છે એવા નામી અનામી તમામનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ